આસ્થા વેન્ટિલા કરીને ગેટપેક સોસાયટી છે, એમાં એક રો હાઉસ સેલ કરવાનું છે જે 100 વાર જગ્યા છે અને 16નો તમને ફ્રન્ટ મળી જશે. અત્યારે આપણે આ જે શૂટ ચાલુ કર્યું છે ને એ માસ્ટર બેડરૂમની સિટિંગ બાલ્કનીથી સ્ટાર્ટ કર્યું છે. તમે પહેલાં બાલ્કની જોઈ લો અને ફર્સ્ટ ફ્લોરથી અહીંયા અપ્રોક્સ તમે અહીંયા બહારનો વ્યૂ જોઈ લો કે કઈ રીતે છે. આ આખી ગેટપેક સોસાયટી છે, તમે જોઈ લો બધા રો હાઉસ છે આવી રીતે. એમાં આપણું આ BB15 નંબરનું જે રો હાઉસ છે ને એ સેલ કરવાનું છે. નીચેથી પણ તમને આખો બહારનું એલિવેશન ને બધું બતાવીશ. આ તમે જુઓ, આ માસ્ટર બેડરૂમમાં તમને આમાંથી છે ને ફિક્સ ફર્નિચર જે છે ને, વોર્ડરોબ, ડ્રેસિંગ, POP, લાઇટ, ફેન, આ બધું રહેશે. મૂવેબલ ટોટલી ઓનર છે ને બધું સાથે લઈને જવાના છે. માસ્ટર બેડરૂમમાં આ તમારો બેડ છે, અંદર સ્ટોરેજ છે અને કેમેરામેન અત્યારે જ્યાંથી શૂટ કરે છે ને ત્યાં જ પાછળ છે ને એક સ્ટોરેજ એરિયા છે, એ તમે જોઈ શકો છો. અને મારી બેક સાઈડમાં અહીંયા આ બેડરૂમનું અટેચ વોશરૂમ છે. ટોટલ 3 BHK નું આ મકાન છે. વચ્ચે આ સીડી રૂમ છે અને સામે આ સેકન્ડ બેડરૂમ છે. આ સેમી માસ્ટર બેડરૂમ છે. અહીંયા પણ તમે જોઈ લો, એક સાઈડ વિન્ડો છે, બાકી ઉપર બધું છે POP ને લાઇટ ને બધું સેટી છે. સામે આ રીતે વોર્ડરોબ એ લોકોએ રાખેલો છે. અહીંયા પણ અટેચ વોશરૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે ને બીજો એક બેડરૂમ છે અને લિવિંગ છે. આવું આપણે જોઈ લઈએ. આ ત્યાંથી તમે આ લિવિંગની સ્પેસ જોઈ લો. બરાબર, તમને 9-9.5 ફૂટ જેટલી હાઇટ રહેશે. ટીવી ઇન્ક્લુડ નહીં થાય. આ મૂવેબલ છે એટલે સાથે લઈને જ હશે. ખાલી ફિક્સ ફર્નિચર જ રહેશે. આ તમારો ડાઇનિંગ સ્પેસ છે અને સીડી નીચે પણ છે ને આવી રીતે એ લોકો એક સ્ટોરેજ નાનું મોટું બનાવેલું છે. અહીંયા એક સાઈડમાં અલગથી સ્પેસ આપેલી છે. તેની એક્ઝેક્ટ સામે એ તમારો ફર્સ્ટ બેડરૂમ છે અને ત્યાં પણ અંદર અટેચ વોશરૂમ છે. આ તમે જુઓ, સામે કોમન બેઝિન અને ત્યાં જ તમારું કિચન આવી જાય છે. કિચનમાં છે ને ખાલી એક ચીમની રહેશે, બાકી કાંઈ ઇન્ક્લુડ નહીં થાય અને એ વોશિંગ એરિયા છે. આ ટેનામેન્ટનું લોકેશન છે ને હું તમને કહું, પણ એ પહેલાં તમે અહીંયાથી બારે આખું જોઈ લ્યો કે પાર્કિંગની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. તમારી કાર હશે એ પણ અંદર પાર્ક થઈ જશે અને બહારનો પણ વ્યૂ જોઈ લ્યો. ટોટલ છે ને આ 100 વાર જગ્યા છે. 16નો તમને આમાં ફ્રન્ટ મળી જશે. આ આસ્થા વેન્ટિલા કરીને ગેટપેક સોસાયટી છે કે જેમાં તમને BB15 કરીને આપણો આ બ્લોક નંબર છે. ઓપોઝિટ રાધા મીરા પાર્ક, સેટેલાઇટ ચોક આનું એડ્રેસ છે, જે રાજકોટ મોરબી હાઈવેથી નજીક થાય છે. જો તમારે આ લોકેશન ઉપર કોઈ આવું રો હાઉસ બાય કરવું હોય તો કોન્ટેક્ટ ડાયરેક્ટ ઓનરનો કરજો. નંબર છે ને તમને ડિસ્પ્લે ઉપર આવી જશે. મારું નામ છે યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ and please subscribe our channel for more property videos like this. Thank you very much.